નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ. બનાસકાંઠા જિલ્લાની જે બનાસ ડેરી છે તેમની ચૂંટણી હવે 10 તારીખે છે. આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે અને આજ બધાની વચ્ચે આપણે જોયું કે ભાજપના નેતાઓની સામે પડ્યા છે આ ચૂંટણી જીતવા માટે. કોઈને ડિરેક્ટર બનવું છે, કોઈને ચેરમેન બનવું છે, પણ આ બધાની વચ્ચે હવે ચૂંટણી પ્રક્રિયામાં જે નિયમો હોય છે તેમને લઈને સવાલ ઉઠ્યા છે. એ આખી વાત સમજવી છે. મારી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર દિલુભાઈ ચૌધરી બનાસકાંઠાથી જોડાયેલા છે. દિલુભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી મેમ, નમસ્કાર. દિલુભાઈ, હવે જે બિલકુલ આપણી સામે આવ્યું છે ચૂંટણી પ્રક્રિયામાં જે નિયમો હોય છે તેમને લઈને કંઈક હવે માથાકૂટ ચાલી રહી છે. આખી જે અત્યારે પ્રકરણ ચાલી રહ્યું છે સમજવું છે. નવીનભાઈ પરમારે અરજી કરી છે. અરજી એવી કરી છે કે 243(8) મુજબ એવી જોગવાઈ છે કે એસટી અને એસટી નું પ્રવાધન એ બનાસ ડેરીની અંદર હોવું જોઈએ. બરોબર? તો જે આ કોઓપરેટિવ સંસ્થાઓ છે, પહેલા તો આની અંદર સરકારી જે કોઈ પણ નિયમો હોય, ધારો કે આ કોઈ સરકારી કે કોઈ જાતિગત સમીકરણ હોય, પહેલી વાત તો આમાં જાતિગત ન હોવું જોઈએ. બનાસ ડેરીમાં ન હોવી જોઈએ, કારણ કે બનાસ ડેરી એ પશુપાલકોની ડેરી છે. હવે પશુપાલન કરતા લોકો કોઈ પણ હોઈ શકે, જેમાં ઉચ્ચ સમાજની અંદર ના પણ હોઈ શકે, બીજા પણ હોઈ શકે, ત્રીજા એટલે કે ઓપન કેટેગરીના લોકો પણ હોઈ શકે જે પણ પશુપાલન કરતા હોય. ઓબીસી ની અંદર આવતા લોકો પણ પશુપાલન કરતા હોય, એસટી ની અંદર આવતા લોકો પણ પશુપાલન કરતા હોય, કે એસસી ની અંદર આવતા લોકો પણ પશુપાલન કરતા, જે લોકો પશુપાલન કરતા હોવા જોઈએ એ લોકોને આની અંદર પ્રાવધાન મળવું જોઈએ. હવે તમે પશુપાલન કરતા નથી, તમારે પશુપાલન થી કઈ લેવા દેવા નથી, તમારે 7 પેઢીઓમાં ક્યારે કોઈએ પશુ જોયું નથી, અને તમે આવીને એવું કહો કે ભાઈ આ પ્રક્રિયા એ બરોબર નથી, કે આ વસ્તુ બરોબર નથી અને આની અંદર મને પ્રાવધાન મળવું જોઈએ. તમને કેવી રીતે પ્રાવધાન મળે? હા, એક વાત ચોક્કસ છે કે પશુપાલકોને પ્રાવધાન મળવું જોઈએ. જે પશુપાલકો દૂધ ભરાવે છે બધા જ લોકોને પ્રાવધાન મળવું જોઈએ. અને આના માટે મંડળીઓની રચના કેવી રીતે કરે? તમે કોઈ પણ એક ગામની મંડળીઓ જઈને જોશો ને, તો એની અંદર ફરજિયાત એક એસટી અને એસસી નો માણસ હશે જ. જે સભાસદની કમિટી ગામની અંદર બનાવેલી છે એની અંદર ફરજિયાત એક એસટી એક એસસી નો માણસ હોય જ, કારણ કે નિયમ જ છે અને રાખવો જ પડે. પરંતુ એનો અર્થ એવો પણ નથી કે જે લોકો મતલબ દૂધ ન ભરાવતા હોય, કે જે લોકો ખાલી રાજકીય હેતુ માટે કરીને, ખાલી પોતાની પબ્લિસિટી માટે કરીને, કે પોતાના પેલા માટે કરીને કઈ પણ કરતા હોય, તો એવા લોકોને કેવી રીતે પ્રાવધાન આપી દેવાનું? આ સહકારી સંસ્થાઓ છે, આ કોઈ સરકારી સંસ્થા નથી. આ સહકારી સંસ્થાઓ જે તે સમયની અંદર જેમણે પણ ઊભી કરી અને જે પણ હતા એ જ જેમના પણ વડવાઓ હતા એ સમાજોનું પ્રભુત્વ રહેલું છે. ગોપાલક મંડળીઓ હોય તો એમાં દેહાઈ સમાજનું પ્રભુત્વ રહેલું છે. જેમ કે આ ડેરીઓ હોય, બનાસ ડેરી હોય, ત્યારબાદ દૂધસાગર ડેરી હોય, તો જે અહીંની જે ડેરીઓ છે એની અંદર ચૌધરી સમાજનું પ્રભુત્વ રહેલું છે. એ રીતે જ આપ વાતચીત કરી આણંદ, પછી અહીંયા સાબર ડેરી, તો ઘણી બધી જગ્યાએ પટેલોનું પ્રભુત્વ રહેલું છે. ઘણી બધી જગ્યાએ જે વિસ્તારની અંદર જે લોકો પશુપાલન સાથે વધારે સંકળાયેલા હતા, જે સમાજો, અને જે સમાજો અત્યારે પશુપાલન સૌથી વધારે પ્રમાણમાં કરે છે, એ સમાજોનું એ ડેરીઓ ઉપર પ્રભુત્વ રહેલું છે. એની અંદર કોઈ એવું જાતિગત વાતચીત નથી કે ભાઈ આ જાતિના લોકોને કોઈ જોબ નથી, કે આ જાતિના લોકોને વધારે જોબ આપી દેવડાય, કે આ જાતિના લોકોને ઓછી જોબ આપી દે. જે લોકો પશુપાલન કરે છે, એટલે કે પશુપાલન કરે છે, એ બધા સભાસદમાં આવે. જેમના સભાસદો વધારે છે એમનો ગામની અંદર ઠરાવમાં આવે. જે ગામની અંદર ઠરાવમાં આવે, બધા જ ગામના ઠરાવ ભેળા થઈ અને એનાથી ડિરેક્ટર ચૂંટાય. તો સ્વાભાવિક છે કે જે લોકો સૌથી વધારે પશુપાલન કરે છે એમને સૌથી વધારે પ્રાવધાન મળે. એટલે આમાં કોઈ એવી વાતચીત નથી કે કોઈ સમાજને, કે કોઈ તથ્થાને, કે કોઈ વિશેષ વર્ગને આમાં અપમાન થતું હોય, કે એને અન્યાય થતો હોય. એટલે હવે જે આખી આ પ્રક્રિયા સામે આવી છે, તો પછી એમાં એવું લાગતું નથી ને કે આગળ કઈ થશે? કારણ કે એમણે તો રજૂઆત પોતાની રીતે કલેક્ટરને કરી દીધી, પણ આમને અને ચૂંટણીને કઈ લાગે વળતું હવે નથી ને?
જો રજૂઆત તો પોતપોતાની રીતે બધા કરી શકે છે. આ દેશની અંદર સંવિધાનની અંદર આપણને સ્વતંત્રતાનો હક આપ્યો છે, એટલે બધા પોતપોતાની અંદર રજૂઆત કરી શકે ને જે રજૂઆત તો કરી અને લોકોના હિત માટે રજૂઆત કરી હોય, પશુપાલકોના હિત માટે કરી હોય તો એ રજૂઆત પણ વ્યાજબી વસ્તુ છે. રજૂઆત પણ, પરંતુ તમે કોઈ સમાજ વિશેષ ન કરી શકો બેન. તમે એવી રીતે કેવી રીતે કહી શકો કે આમાં એસટી સમાજને અપમાન થાય છે, આમાં એસસી ને અપમાન થાય, આમાં ઓબીસી ને અપમાન? તો હું કાલે એવી રીતે કહું કે ભાઈ આની અંદર મારા સમાજને અપમાન થાય છે, આની અંદર બીજા કોઈ સમાજને અપમાન થાય છે, આની અંદર એવી કોઈ સામાજિક વિશેષની અપમાન કે સમાજવાળી વાતચીત હોતી નથી. વાતચીત શું હોય છે કે પશુપાલકોને ન્યાય મળવો જોઈએ. પશુપાલકો જે બધા જ છે, તો બધા જ જે લોકો છે જે પશુપાલન કરે છે એ કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, એને પ્રાવધાન મળવું જોઈએ. એમને સભાસદ પણ મળવું જોઈએ, એમને ડિરેક્ટર પણ મળવું જોઈએ, એમને બધું જ મળવું જોઈએ. ચેરમેન પણ હું તો કહું છું કે પશુપાલક બનવા જોઈએ. પરંતુ વાતચીત જે કરવાની અંદર આવી રહી છે કે ભાઈ આ વિશેષ સમાજને અપમાન કર્યું કે આ અમને પ્રાવધાન નથી મળ્યું, તો પછી કાલે બધા સમાજો પોતપોતાની રીતે ઝંડા લઈને નીકળશે કે ભાઈ અમને અપમાન થયું, ને બીજા સમાજ કહેશે અમને અપમાન થયું, બીજા સમાજ કે તો બધા જ સમાજો એ રીતે પોતપોતાનું એવું વિચારે કે ભાઈ અમારી સમાજને અપમાન થયું, અમારી સમાજને અપમાન થયું. પણ તમે એ વિચારો નહીં કે પશુપાલકોને અન્યાય થયો છે. પશુપાલકોને અન્યાય થયો તો એ મુદ્દો રાઈટ વસ્તુ છે. બાકી કોઈ સમાજ, કોઈ વર્ગ વિશેષને અપમાન થયું તો એ તો લોજિકલ જ ખોટું છે. કારણ કે તમારે એ વિચારવું જોઈએ કે મારું ગામ છે, તો મારું ગામમાં પશુપાલન કોણ કરે છે, કઈ કઈ સમાજો કરે છે? તો એમાંથી ગણીને 5 કે 6 સમાજો એવી છે કે જે હું નામ નહીં લઉં, પણ એ જ પશુપાલન કરે છે. બીજી 10 સમાજો એવી છે જેમને પશુપાલનથી કોઈ લેવા દેવા જ નથી. જેમ કે ઘણા બધા લોકો રોજ ધંધા સાથે સંકળાયેલા, જેમ કે અહીંયા અમારા ગામની અંદર છે, જેમ કે આપણે જૈન સમાજ કહીએ તો હવે જૈન સમાજને પશુપાલનથી કોઈ લેવા દેવા નથી. એમને પશુપાલન છે ને, તો હવે પશુપાલન નથી, એમને પશુપાલનથી કઈ લેવા દેવા નથી, તો હવે એ લોકો એમ કે અમારા જૈન સમાજને આમાં પ્રભુત્વ નથી આપવામાં આવ્યું. તો ભાઈ કેવી રીતે જૈન સમાજને પ્રભુત્વ મળે? આ સંસ્થાઓ કોઈ સરકારી સંસ્થાઓ થોડી છે કે સરકારી નોકરીઓ થોડી વેચવામાં આવી રહી છે. હું તો કહું છું કે જે સરકાર મેન્ડેટ આપે એ પણ ખોટી વસ્તુ છે. આ તો સહકારી સંસ્થાઓ છે. આ કોર્પોરેટ માળખા એમને ઉભા કર્યા જેમને મતલબ કે પશુપાલકોનું હિત ઈચ્છ્યું. હા, તમે પશુપાલન, જૈન સમાજનું પણ કોઈ પશુપાલન કરતું હોય તો એને પણ પ્રાવધાન મળવું જોઈએ. પણ હવે અમારા જ ગામની અંદર 10-15 ઘર છે જૈન સમાજ, ક્યાંય કોઈના જોડે પશુપાલન નથી. હવે એ કે અમારા સમાજને અપમાન થયું છે ને અમને ન્યાય નથી મળતો ડેરીની અંદર. પણ ડેરીથી તમારે લેવા દેવા શું છે? પશુપાલન તો હોવું જોઈએ ને. પશુઓ પાળેલા હોવા જોઈએ, પશુઓનું ભરણ પોષણ થતું હોવું જોઈએ, તમારું દૂધ ડેરીની અંદર જવું જોઈએ. અને જે વાતચીત થઈ રહી છે તો એની અંદર જે કાઢવામાં આવે કે ભાઈ દ્રષ્ટિને, સમાજની દ્રષ્ટિએ કોઈ પણ વસ્તુની માગણીઓ કરવી, પરંતુ તેમ છતાં પણ જો એવું લાગતું હોય તો એનો સર્વે કરવામાં આવે બનાસકાંઠામાં કે કઈ સમાજ કેટલા પ્રમાણની અંદર દૂધ ભરાવે છે, અને જે સમાજ જેટલા પ્રમાણની અંદર દૂધ ભરાવે છે એટલા પ્રમાણની અંદર પ્રાવધાન આપવામાં આવે. પરંતુ અમને અન્યાય થાય છે, પેસિફિક અમને અન્યાય થાય છે, તો એ તદ્દન ખોટી વસ્તુ છે. આજે કાયદાકીય જે વાતચીત છે તો એ કાયદાની અંદર જોગવાઈ છે, એનું આપણે કઈ એવું નથી કહેતા ને. એ જોગવાઈ પ્રમાણે જ દરેક ગામમાં એસટી અને એસટી ને સભ્યને એક સભ્યને ગામની અંદર મંડળીઓમાં રાખવામાં જ આવે છે. પરંતુ આ તો કેવું છે બેન, રાજકારણ છે. 4 દિવસ હજી ચૂંટણીના બાકી છે, એટલે બધી અવનવી વાતચીતો આવવાની, ઘણા બધા મુદ્દાઓ આવવાના. બરોબર, આ ચૂંટણી તાળે જે ચૂંટણીની અંદર પ્રાવધાન મળવું જોઈએ, આવું મળવું જોઈએ, આ બધી જ વાતચીતો અત્યારે ઘણા બધા લોકો કરતા દેખાશે, કારણ કે ચૂંટણી છે. પરંતુ તમારે કરવું છે તો આટલા 5 વર્ષ સુધી પશુપાલકોના મુદ્દા ક્યારેક ઉઠાવો, ક્યારેક કહો કે ભાઈ 5 રૂપિયા સબસિડી આપો, 10 રૂપિયા સબસિડી, એવા કોઈ મુદ્દા ઉઠાવો. જોકે એવા મુદ્દા જયારે ઉઠાવવામાં આવે, પશુપાલકોના મુદ્દામાં આવે, લોકહિતના મુદ્દા ઉઠાવવામાં આવે, પશુપાલન કરો, પશુપાલનથી જોડાઓ, તમને ખબર પડે કે પશુપાલનની અંદર કેટલા પૈસા મળે છે, કેટલા નથી મળતા, કેટલી તકલીફો છે, કેટલી નથી. પછી સહકારી ક્ષેત્રે સરકારી જે મેન્ડેટ પદ્ધતિ લાવ્યા એનાથી શું ફાયદા છે, શું નુકસાન છે, એવા બધા મુદ્દાઓ ઉઠાવો. તો પશુપાલકો પણ તમને સપોર્ટ કરશે, પશુપાલકો પણ તમારી સાથે જોડાશે. પરંતુ તમે એવું કહેશો, હું જેવું કહું, હું ચૌધરી સમાજમાંથી આવું છું, હું કોઈ જ્ઞાતિવાદ કે એવા વિષય વાતની અંદર માનતો નથી કે ભાઈ હું જ્ઞાતિ. હવે હું જ કાલથી એવું કહું કે ભાઈ મારો સમાજ છે તો મારા સમાજને આ વસ્તુની અંદર પ્રાવધાન મળવું જોઈએ, મારી સમાજને આ,
તો પછી હું એક સમજ વિશેષ વાત કરી રહ્યો છું. આ કોઈ સમાજ, જાતિ, આ કોઈ ધર્મ વિશેષ ડેરી નથી. ડેરી એ ખાલી પશુપાલકોની છે. એ પશુપાલકોની અંદર અને એસટી સમાજ, આદિવાસી સમાજ, કોઈ પણ જે લોકો દૂધ ભરાવે છે બધા જ એક સમાજ છે. પશુપાલક એક સમાજ છે અને પશુપાલક એક જે સમાજ છે, બધા જે દૂધ ભરાવે છે એક સમાજમાં આવી જાય. એ બધાને ન્યાય મળવો જોઈએ. એ બધા વાળી વાતચીત તમે કરો તો એ વાતચીત યોગ્ય વાતચીત કહેવાય. બિલકુલ. સાથે સવાલ એ પણ છે કે હજુ આવતીકાલનો દિવસ છે, ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે. ભાજપના જ નેતાઓ ભાજપના નેતાની સામે પડ્યા છે. લાગે છે કે કોઈ જે પીઢ નેતાઓ છે ફોર્મ પરત ખેંચશે, કારણ કે લડવું બધાને છે. જો વિશેષ વાતચીત તો એ પણ છે કે કોને મેન્ડેટ મળે છે, કોને નથી મેન્ડેટ મળતો, એ જોવાનું રહ્યું. પરંતુ મેન્ડેટ જો ભારતીય જનતા પાર્ટી ખુલ્લીને 6 માંથી 6 લોકો જે છે એમાંથી 6 માણસોના નામ જાહેર કરી નાખશે, તો મારું એવું માનવું છે કે જો ખુલ્લીને ભાજપ મેન્ડેટ આપશે તો લગભગ 1-2 સીટ ઉપર મુકાબલો થશે. બાકી 4 સીટો તો આજે પણ એવી છે કે જેમના ફોર્મ પરત ખેંચાઈ જશે. પરંતુ જો ભારતીય જનતા પાર્ટી ખુલ્લીને મેન્ડેટ નથી આપતી, અથવા તો ભારતીય જનતા પાર્ટી ખુલ્લીને મેન્ડેટ નથી આપતી, તો ઇલેક્શન થશે અને ઇલેક્શનની અંદર પછી આંતરિક જે વિવાદો છે એ વિવાદોના હિસાબે ચૂંટણી થશે. કયા આંતરિક નેતાઓ, એટલે કે ભાજપના નેતાઓ, આમાં બીજા કોઈને તો કઈ લેવા દેવા, એ નેતાઓ કોને સપોર્ટ કરશે, શું કરશે, એ બધું આંતરિક લેવલે ડિસાઈડ થયા બાદ પછી પરિણામ ગમે આવી શકે છે. બાકી જો ભાજપ મેન્ડેટ જાહેર કરી દે તો મોટા ભાગે પરિણામ એ ભારતીય જનતા પાર્ટી તરફ આવવાની શક્યતાઓ એટલા માટે રહેલી છે કારણ કે જો ભાજપ મેન્ડેટ જાહેર કરી દે તો સહકારી ક્ષેત્રે મારું એવું માનવું છે બેન કે ભાજપની વિરુદ્ધમાં કોઈ ના જઈ શકે. ન જઈ શકે એના પાછળના કારણો પણ છે અને ન જાય એના પાછળના પણ કારણો છે. કારણ કે જે લોકો સહકારી ક્ષેત્રે સંકળાયેલા છે, જે લોકોના ઠરાવો થયેલા છે, જેમના જોડે મંડળીઓ છે, જે ગામની અંદર દૂધ મંડળીઓ ચલા, એમને 1 થી મોડીને 100 સુધીના બધા જ કામો સરકાર જોડેથી કઢાવવાના હોય ને સરકાર જોડેથી જ કરાવવા પડે. કારણ કે સહકારી ક્ષેત્ર એ સરકાર સાથે એ રીતે સંકળાયેલું છે કે ઘડીએ ઘડીએ એમની ડેરીઓ હોય, આ હોય, તો બધી જ જરૂરિયાતો એમને ડેરીની પડતી હોય, સહકારી ક્ષેત્રની પડતી, એટલે એ કોઈ સવાલ આવતો નથી. તો પછી કાયદેસર જે ભારતીય જનતા પાર્ટી જેને મેન્ડેટ આપશે એ જીતશે. પરંતુ જો મેન્ડેટ નહીં આપે તો પરિણામો કોઈ પણ જગ્યાએ કોઈ પણ આવી શકશે. કારણ કે મેન્ડેટ નથી આપ્યો એટલે કોણ કોનો ઉમેદવાર છે નક્કી નહીં થાય. જો કોણ કોનો ઉમેદવાર છે, કોણ ભાજપનો ઉમેદવાર શું છે, તો પછી બધા જ ભાજપના ઉમેદવાર જ થયા. કારણ કે ભાજપ બહારના કોઈ કોંગ્રેસના વ્યક્તિએ તો ફોર્મ ભર્યું નથી. તો પછી ભાજપના અંદરો અંદર જે વિવાદ થશે અને અંદરો અંદર જે વિવાદ છે એ વિવાદો ચરણસીમાએ આવશે અને એ હિસાબે ચૂંટણી ભારતીય જનતા પાર્ટી કાલના દિવસ સુધી મેન્ડેટ આપે છે કે નથી આપતું. જો મેન્ડેટ આપશે તો સાંજ સુધી ચિત્ર ક્લિયર થઈ જશે કે લગભગ મોટા ભાગની સીટો ઉપર ચૂંટણી નહીં થાય. ને જો મેન્ડેટ નહીં આપ્યા વગર કોઈ સમજૂતો કરીને પણ ઘણા બધા લોકો સીટોની બિનહરીફ કરવાનો ટ્રાય કરશે, તો એ પણ જોવાનું રહ્યું કે કાલ સાંજ સુધી ચિત્ર સ્પષ્ટ થાય છે કે નથી થતું. આ સાથે જ ભાજપના જે પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી હરિભાઈ ચૌધરીની સામે પડેલા છે અત્યારના ડિરેક્ટર, તેમને લઈને શું છે અત્યારે? હા, હરિભાઈએ ડિરેક્ટર પદ માટે ફોર્મ ભર્યું છે પાલનપુરથી અને એમને મેન્ડેટ મળી શકે એવી શક્યતાઓ પણ રહેલી છે. ત્યારબાદ અણદાભાઈ પટેલે પણ ફોર્મ ભર્યું છે, એમને પણ મેન્ડેટ મળે એવી શક્યતાઓ છે. અને એક વાતચીત એવી આવી હતી કે આ બંને નેતાઓ ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ છે, તો કદાચ ભાજપ એમને રિપીટ પણ કરી શકે છે. પરંતુ એ લોકવાયકાથી લોકમુખે આવેલી વાતચીત હતી. હવે વાતચીતની અંદર કેટલી સચ્ચાઈ છે, કેટલી જૂઠ છે, જોવાનું રહ્યું. પરંતુ હરિભાઈ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ ફોર્મ ભર્યું, એમના ચાલુ ડિરેક્ટર છે પાલનપુર, ભરતભાઈ પટેલને ચાલુ ડિરેક્ટર રાખવામાં આવશે. પરંતુ વાતચીત બેન એ આવી કે જયારે ફોર્મ ભર્યા પછી 2 દિવસ પછી ભરતભાઈ પટેલ જાય છે. વધુ મને હરિભાઈ ચૌધરી પ્રત્યે વધુ છે, એમને જે ફોર્મ ભર્યું એની અંદર ત્રુટીઓ છે, મતલબ ભૂલો છે, તમે ચકાસણી કરજો. જયારે આ વધાની અરજી કરીને પાછા આવે છે, એના બીજા જ દિવસે પાછા એમને જવું પડે
છે અને પાછા જઈ અને એમને વધુ પાછો લેવો પડે છે અને પાછો લઈને કહે છે કે હવે હરિભાઈ ચૌધરી સામે મને વાંધો નથી. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી એમને સૂચના આપી હોવી જોઈએ કે ભાઈ એ પણ ભાજપના છે, તમે પણ ભાજપના છો, કેમ અમારું નામ ત્યાં જઈને તમે બગાડ્યું કે તમે આમ કર્યું કે એવી કોઈ વગેરે સૂચના એમને પાર્ટીમાંથી મળવી હોવી જોઈએ, તો જ એમને વધુ ખેંચવા માટે પાછા ગયા હોય. અથવા તો વધુ એમને જયારે કર્યો તો ત્યારે એમને ખબર નહીં હોય અને વધુ તો વધારજી કરી દીધી ને વધારજી પછી પાછી ખેંચી, એટલે અંદર ને અંદર ક્યાંક કોકડું ગૂંચવાયું છે. અમિત શાહ જયારે સુરતમાં હતા, શંકરભાઈ ચૌધરી જયારે સુરતમાં અમિત શાહને મળ્યા, તો એવું અંદર ખાને લોકમુખે એવી ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે કે 10 સીટો તો બિનહરીફ આમ પણ થઈ ગઈ છે. એ દિવસે 100 સીટો થઈ હતી, આપણે વાતચીત થતી હતી, હું કહેતો હતો આપને સતત કે હજી ઘણી બધી સીટો બિનહરીફ થઈ જશે, તો થઈ પણ ગઈ ને હજી પણ થઈ જશે. હજી પણ કાલના દિવસ સુધી ઘણી બધી સીટોના ચાન્સ રહેલા છે. તો જે બિનહરીફ થઈ ગઈ, તો ક્યાંક ને ક્યાંક એવું લોકમુખે ઘણું ચર્ચાઈ રહ્યું છે કે 10 સીટો તો બિનહરીફ થઈ ગઈ, હવે 6 સીટો છે, એમાં 4 સીટો તો આમ પણ બિનહરીફ થઈ જશે. એટલે કે 4 સીટોની અંદર તો એકદમ ઈઝી છે. પરંતુ ધારો કે કાંકરેજની સીટ હોય, ત્યારબાદ વાતચીત કરીએ તો પાલનપુરની સીટ હોય, ત્યારબાદ દોતાની સીટમાં પણ અઘરું છે, વડગામની સીટમાં પણ અઘરું છે, દાંતીવાડાની થઈ જશે, ધાનેરાની પણ ચાન્સ વધારે નથી. તો આજે 3-4 સીટોની અંદર અઘરું મનાઈ રહ્યું છે. એ સીટોની અંદર કેન્દ્ર લેવલથી કોઈ રાજકારણ અંડરફિયર કરે, જેમ કે હરિભાઈ કેન્દ્રીય મંત્રી રહ્યા છે, તો એમના પણ કેન્દ્રમાં કોન્ટેક્ટ હોય ને, તો એ કોઈ જગ્યાએથી અંડરફિયર થાય અને કોઈ જગ્યાએથી એમને મેન્ડેટ મળી જાય કે એવું કશું થાય તો સમીકરણો બદલી શકાય છે, નવા જૂનીના અધાણ થઈ શકે છે. પાલનપુર અને કાંકરેજ 2 સીટો ઉપર એવા કાલે ઉડતી માહિતી આવી હતી. પરંતુ જે થશે એ કાલ સુધી ચિત્ર સ્પષ્ટ થઈ જશે, એટલે કાલે જોવાનું રહ્યું. બાકી એક વાત છે કે જો મેન્ડેટ નહીં મળે હરિભાઈને, તો હરિભાઈને લડી અને જીતવાના ચાન્સ નથી બેન. ત્યારબાદ વાતચીત કરીએ તો કાંકરેજની અંદર પણ અંદાભાઈ પટેલને મેન્ડેટ નહીં મળે તો એમના પણ લડીને જીતવાના ચાન્સ નથી. ભલે એમનું પ્રભુત્વ ગમે એટલું હોય, એમનું પ્રભુત્વ છે, નો ડાઉટ બહુ ઉચ્ચ લેવલનું પ્રભુત્વ છે, પરંતુ જે મતદારો છે, જે ઠરાવ કરેલા છે, જે લોકો છે, એ લોકો ભારતીય જનતા પાર્ટી જેને મેન્ડેટ આપશે એની સાથે રહેશે, એની વિરુદ્ધમાં નહીં જાય. કારણ કે એનું સીધું લોજિક છે કે એ લોકોને મોટા ભાગના કામ એ ભાજપ અને સરકાર જોડે પડતા હોય છે, એટલા માટે કરીને સરકારની વિરુદ્ધમાં ક્યારેય નહીં જાય. અને આમાં તો ખબર પણ પડી જાય, 100 વોટ જ આવે. આમાં કોઈ 50,000 મત ના હોય કે વિધાનસભામાં કોને કોને મતદાન આપ્યું હોય ખબર ના પડે. અને આજકાલ તો કેવું થાય છે કે બેલેટ પેપરની અંદર પણ નંબર મારેલો હોય. મેં માર્કેટયાર્ડની ચૂંટણીની અંદર વોટ કર્યું હતું, તો ગોપનીયતા પણ મતદારોની જળવાતી નથી. બેલેટ પેપરની અંદર પણ ઉપર સિરીઝ નંબર મારેલો હોય, જે પાવતી એમના જોડે રહે એમના ઉપર પણ સિરીઝ મારેલો હોય, એટલે એની અંદર સિરીઝ નંબર 119 હોય તો આની અંદર પણ 119 હોય, અને નીચે તમારો મતદાર યાદી નંબર લખે. એટલે મતદાર યાદી નંબર ઉપરથી એ ખબર પડે કે દિલુભાઈ મત કરવા આવ્યા કયા નંબરનું બેલેટ લઈ ગયા, એટલે કે 119 નંબરનું બેલેટ. તો એ બેલેટમાં અંદરથી જો પેટીમાંથી ખોલવામાં આવે તો ખબર પડી જાય કે 119 નંબરના બેલેટમાં દિલુભાઈએ કઈ જગ્યાએ મતદાન કર્યું. તો એ બધી આ જે ઘણી બધી વાતચીતો એવી છે કે જેમાં આમાં લોકો ખૂબ ડરતા પણ હોય છે અને સાથે સમર્થન પણ કરતા હોય છે. તો એ બધી જ વાતચીતોથી, એટલે મતલબ આમાં કોઈ સરકારની વિરુદ્ધ જવા વાળી વાતચીત પોસિબલ નથી બનતી. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. બનાસ ડેરીની આ ચૂંટણીને લઈને આપનું શું માનવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.